નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે તારીખ 22/3/2025ના રોજ જે એસઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવ્યો હતો એના દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે વિગતવાર. તો છેલ્લે સુધી બન્યા રહેજો. જેમાં આપણને પ્રથમ પ્રશ્ન આપેલો છે, નીચેમાંથી કયું વજન સૌથી વધારે છે? તો જેનો જવાબ આવશે ઓપ્શન બી, 150 ગ્રામના 3 વજનિયા, કે જેનું વજન કેટલું થશે? 15 × 45 એટલે 450 ગ્રામ. બાકીને બધા જ વજનિયા 400 ગ્રામના છે. ત્યારબાદ છે 3625માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત. તો જવાબ આવશે 580. 6ની સ્થાન કિંમત 600 થાય અને 2ની સ્થાન કિંમત 20 થાય. તો 600માંથી 20 જાય તો 580 રહે, એટલે ઓપ્શન ડી 580. ત્રીજો પ્રશ્ન, 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે છે, તો આ જૂથે 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? તો જવાબ આવશે ઓપ્શન એ 60,000. ચોથો પ્રશ્ન, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3 કિલો દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? જવાબ આવશે ઓપ્શન બી 85. પાંચમો પ્રશ્ન છે, આપેલ આકૃતિની દર્પણ આકૃતિ કઈ થશે? તો જો દર્પણ એટલે મિરર ઇમેજ, તો એનામાં શું થાય? જે ડાબે હોય એ જમણે જતું રહે, જે જમણે હોય એ ડાબે જતું રહે, ટૂંકમાં બાજુઓ બદલાઈ જાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન, નીચેમાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે? તો જવાબ આવશે 60. એ 4ના, 6ના અને 5ના ઘડિયામાં આવે છે. સાતમો પ્રશ્ન છે, એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનું છે, તો નીચેમાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેની કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે? તો જવાબ આવશે ઓપ્શન સી, 3 × 3 ફૂટ. આઠમો પ્રશ્ન, મોહને બપોરે 2.15 કલાકે એટલે કે 2:15 વાગે વાંચવાનું શરૂ કરેલું, અને જો તે 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલાક કલાક સુધી વાંચ્યું હશે? તો જવાબ આવશે 3.45 PM. નવમો પ્રશ્ન, 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો જવાબ આવે સી, 0.01. 10મો, નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયા એક એવા 16 કેળા લીધા હતા, તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પાછા આપશે? તો જવાબ આવશે એ, 10 રૂપિયા. 11મો પ્રશ્ન, એક ચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 625 સેન્ટીમીટર વર્ગ. ઓપ્શન બી જવાબ આવશે. 12મો પ્રશ્ન, 1 મીટર ગુણ્યા 1 મીટર ચોરસ કાપડમાંથી 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટરના કેટલા ચોરસ ટુકડા કરી શકાય? તો જવાબ આવશે ડી, 100 ટુકડા કરી શકાય. 13મો પ્રશ્ન, એ બરાબર 1 હોય, કે બરાબર 11 ને PAR બરાબર 35 લખેલો હોય, તો PAR કે પાર્ક માટે શું લખી શકાય? તો જો PARના 35 અને કેના 11, તો 35 ને 11 46, એટલે ઓપ્શન બી 46. 14મો પ્રશ્ન, રમેશ 20 રૂપિયા કિલોગ્રામના ભાવે 60 કિલોગ્રામ કેરી ખરીદે. રમેશે કેરીનો રસ કાઢ્યો અને રસનો ભાવ એ રાખ્યો છે. જો જે રમેશ 20 રૂપિયા ભાવે કેરી ખરીદે છે 60 કિલોગ્રામ, એનામાંથી રસ કાઢે છે, તો રસ કેટલો થઈ જાય છે? જે કેરીનું વજન છે એના 1/3 એટલે કે ત્રીજા ભાગનું થઈ જાય છે. તો હવે રમેશ 100 રૂપિયા કિલોગ્રામ ભાવે કેરીનો રસ વેચે તો તેને કેટલો ફાયદો થશે? તો એને 800 રૂપિયાનો ફાયદો થશે, એટલે કે નફો થશે. 15મો પ્રશ્ન, 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તો કેટલા આવશે? 5 ખૂણા આવશે. 5 બાજુ બનશે એટલે 5 ખૂણા આવશે. 16મો પ્રશ્ન, ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો બીજો કોઈ પણ અન્ય અંક પર હોય, તો તેવા સંજોગોમાં કાટખૂણો બનવાની શક્યતા કેટલીક વાર હોય? તો જવાબ આવશે ઓપ્શન ડી, 2 વાર. 17મો પ્રશ્ન, આકૃતિ એ અને બીની પરિમિતિ વિશે શું કહી શકાય? તો આપણે માપશું તો ખબર પડે કે બંનેની પરિમિતિ સરખી. ઓપ્શન સી જવાબ આવશે. 18મો, ચોરસ આકારના ચેસબોર્ડમાં 5 ચોરસ સેમી ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ આવશે એ, 1600 ચોરસ સેમી. ચાલો, 19મો પ્રશ્ન આપ્યો છે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખેડૂતે ખેતરમાં શાકભાજી રોપેલ છે, તો ખેડૂત ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોપ્યા હશે? જો કુલ કેટલા ભાગ છે? 9 છે, અને ટામેટા 3 ભાગમાં વાવે છે, તો 3 તરી 9 થાય, એટલે જવાબ આવશે ઓપ્શન બી, 1/3. 20મો પ્રશ્ન, 1/2 બરાબર 2/4 બરાબર ખાલી જગ્યાના છેદમાં 16. એનામાં જે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યા પર શું આવશે? તો એની જગ્યા પર શું આવશે? 8 આવશે. જો અહીંયા શું કરવામાં આવ્યું છે? સમ અપૂર્ણાંક લીધેલા છે, 1ને 2 વડે ગુણેલું છે,
બરાબર શરૂઆતમાં તો બેને બી 2 વડે, અંશને જેટલા વડે ગુણવાનું છે છેદને બી એટલા જ વડે ગુણવાનું છે. તો દેખો છેદમાં શું ને 4 ચોક 16 થાય, તો ઉપર બી 4 વડે આપણે ગુણીએ તો 2 ચોક 8 થાય, એટલે ઓપ્શન ડી જવાબ આવે 20મા પ્રશ્નમાં. 21મો પ્રશ્ન, નીચે પૈકી કયા અંગ્રેજી શબ્દને અડધો આંટો ફેરવતા 180 ડિગ્રી મૂળ શબ્દ જ વચાય? બરાબર, અડધો આંટો 180 ડિગ્રી ફેરવવાનું છે તો મૂળ જ, તો વાવને આપણે 180 ડિગ્રી આખું ફેરવી નાખીશું તો પાછો મૂળ શબ્દ જ આપણને જોવા મળશે. 36 એ નીચે પૈકી કયા સંખ્યાનો ગુણક નથી? તો દેખો ઓપ્શન એમાં 4 તરી 12 અને 12 તરી 36 થાય, ઓપ્શન બીમાં 6 તરી 18 અને 18 દુ 36 થાય, ડીમાં બી 9 દુ 18 અને 18 દુ 36 થાય, પરંતુ સીમાં દેખો 3 દુ 6 અને 6 પંચા 30 થાય, એટલે ઓપ્શન સી. 23મો પ્રશ્ન, 63 અંકને ઉલટા ક્રમમાં ગોઠવીએ આપણે તો જે સંખ્યા મળે તેને મૂળ સંખ્યા સાથે સરવાળો કરીએ તો શું મળે? તો જો 63નું શું કરવાનું 36, તો 63 અને 36 99 થશે, ઓપ્શન બી. 24 15.6 સેન્ટીમીટર બરાબર શું થશે? 156 મિલીમીટર થાય. 25મો પ્રશ્ન, ચાલો તો મહેશે ઘરથી શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? તો બધાથી પહેલાં મહેશ કઈ જશે? ઉત્તરમાં જશે, પછી પૂર્વમાં, પછી પાછો ઉત્તરમાં, પછી પૂર્વમાં, પછી ઉત્તરમાં, તો મહેશ શાળાએ પહોંચશે. તો 25મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ 26મો પ્રશ્ન, એક ખીલ્લી આપેલી છે તો ખીલ્લીની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં કહેવાનું છે. તો જો 2 થી 3 ને 3 થી 4 એ 2 સેન્ટીમીટર થાય અને પછી અડધા સેન્ટીમીટર એટલે 2.5 સેન્ટીમીટર, ઓપ્શન બી જવાબ આવે. 27મો પ્રશ્ન, એક ગોળ બગીચાનો પરિઘ 500 મીટર છે. જો આયુષી 3 કિલોમીટર દોડવું હોય તો તેના બગીચાના કેટલા ચક્કર મારવા પડશે? તો કેટલા ચક્કર મારવા પડશે? 6 ચક્કર મારવા પડશે, અને 3 કિલોમીટર બરાબર 3000 મીટર થાય, તો 5 અંક 30 એટલે કે 6 ચક્કર મારવા પડે. ચાલો, અંજલિ પાસે 4 ડઝન કેળા છે, 1 ડઝનમાં 12 નંગ આવે, તો દરેક મિત્રને 2 કેળા આપે, તો દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા બચે છે, તો તેને તેના મિત્રને કેટલા કેળા આપ્યા હશે? તો 17 કેળા આપ્યા હશે, હે ને? ચાલો, તો ઓપ્શન સી જવાબ આવે. 29મો પ્રશ્નમાં આલેખ આપેલું છે, આલેખ પરથી પૂછ્યું છે કે સૌથી વધુ તાપમાન કયા શહેરનું? તો આવશે ચેન્નાઈ. 30મો પ્રશ્ન, ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચે ખૂણો કાટકોણથી મોટો બનશે? તો 9 ને 10 કાટકોણ એટલે 90 ડિગ્રીથી મોટો ખૂણો બનશે. 31મો, એક ત્રિકોણાકાર ખેતર કે જેની બાજુનું માપ 3 મીટર 4 મીટર 5 મીટર છે, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલો મીટર તાર જોઈશે? એટલે ટૂંકમાં પરિમિતિ આપણે શોધવાની છે. તો પરિમિતિ કેટલી થાય? બરાબર, 3 ને 4 7 ને 5 12 એટલે 12 મીટર તાર લાવવો પડશે. 32મો પ્રશ્ન, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો સરવાળો થશે 25. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. 33મો પ્રશ્ન, કુલ 339 પેન્સિલ એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે ને છેલ્લે કેટલે બાકી રહેશે? એનો મતલબ છે કે 340 ભાગ્યા 4 કરવાનું છે, જે શેષ બચશે એટલી પેન્સિલ બાકી બચે, તો શેષ કેટલી બચે છે? અહીંયા 3, ઓપ્શન બી. 34મો પ્રશ્ન, 1 કિલો સામગ્રીમાંથી 32 લાડુ બને છે, એક ખોખામાં 8 લાડુ સમાય છે, તો કંદોઈયાએ 4 કિલોગ્રામ સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે, તો તે લાડુને ભરવા કંદોઈયાને કેટલા ખોખા જોઈશે? તો જવાબ શું આવશે? કંદોઈયાને 16 ખોખા જોઈશે, ઓપ્શન સી. 35મો પ્રશ્ન, આ પેટીમાં 1 મીટર લંબાઈના કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? બરાબર, તો આ જે પેટી છે સમઘન પેટી છે ને 2 મીટરની છે, એટલે કે 2 દુ 4 દુ 8 એનું શું થશે? ઘનફળ થશે, અને આપણો જવાબ બી શું આવશે? ઓપ્શન ડી, 8 સમઘન શકાઈ શકે. ચાલો, 36મો પ્રશ્ન, એમાં આકૃતિ આપી છે, ચિત્રમાં ફૂલની 1/5 ભાગની પાંદડી દર્શાવેલી છે, તો ફૂલનું ચિત્ર પૂર્ણ કરવા માટે બીજી કેટલી પાંદડી જોઈશે? ચાલો, 1/5, બરાબર. હવે ટોટલ કેટલા ભાગ છે? 5 ભાગ છે, એનામાંથી 1 ભાગ દર્શાવેલો છે, તો બીજા 5 કરવા માટે કેટલા જોઈએ? 4 જોઈએ, એટલે ઓપ્શન બી. 37મો પ્રશ્ન, નીચે આપેલ કઈ સંખ્યાને ડાબેથી જમણે અથવા તો સીધી કે ઉલટી વાંચીશું તો તે સંખ્યા તેની તે જ રહેશે? તો જો કે 1551ને આપણે હવે જો જમણેથી ડાબે વાંચીએ તો બી શું થશે? એ ભાઈ 1551 જ થશે, તો ઓપ્શન એ. ચાલો, ચિત્રમાં આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે 38મા પ્રશ્નમાં, તો જુઓ 4 ભાગ તો આખા છે ને બીજા 4 ભાગ થાય છે, અડધા અડધા કરીને 8 ભાગ થાય છે, એટલે કે ઓપ્શન ડી, 8 ચોરસ એકમ. એકદમ ઇઝી પ્રશ્ન છે 38મો પણ. ચાલો, 39માં જવાબ આવશે. આના પછી કયું ચિત્ર મળશે? તો ઓપ્શન ડી જવાબ આવશે. 40મો પ્રશ્ન, ચાલો, તો આવી નિશાની આપણને આપી હોય તેની 5 પતંગ મતલબ થાય ને આવી
ખાલી નિશાની આપી હોય તેનો મતલબ થાય 3 પતંગ. ચાલો તો 5 ને 5 10 ને 5 15 15 પહેલાં 3 એટલે કે 18 પતંગ થશે. ઓપ્શન બી. 41મો પ્રશ્ન, મોનુ ગુજરાતમાં રહે છે, સોનુ પશ્ચિમ બંગાળમાં રહે છે, તો સોનુના ઘરે જવા માટે મોનુએ કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? મોનુ ગુજરાતમાં રહે છે, ભારતના નકશામાં ગુજરાત આવેલું છે એકદમ પશ્ચિમ દિશામાં, અને પશ્ચિમ બંગાળ કઈ બાજુ છે? એકદમ પશ્ચિમ દિશામાં. તો કઈ બાજુ ચાલવું પડશે? ઓકે વેટ, સોનુના ઘરે જવા માટે મોનુને કઈ દિશામાં ચાલવું પડશે? તો મોનુ ગુજરાતમાં રહે છે અને જે પશ્ચિમ બંગાળ છે એ પૂર્વ બાજુ આવેલું છે ભારતના નકશામાં, બરાબર. તો કઈ બાજુ ચાલવું પડશે? પૂર્વ દિશામાં ચાલવું પડશે. અહીંયા પશ્ચિમ બંગાળ વાંચી અને પશ્ચિમ જવાબ લખવાનો નથી આપણે. ચાલો 42મો પ્રશ્ન, ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરી આઉટ થઈ જાય છે, તો સદી પૂરી કરવા માટે, બરાબર, તો સદી પૂરી કરવા માટે 100માંથી 64 જાય એટલે કે 36 રન બીજા કરવા પડે, તો 100 રન થાય. ઓપ્શન ડી. 43મો, પેટર્નમાં કયો નિયમ સમાવેલ છે? ચાલો 110માં 110 ઉમેરીએ તો 220, 220માં 110 ઉમેરીએ તો 330, 330માં 110 ઉમેરીએ તો 440, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. સંખ્યામાં 110 ઉમેરતા જવું. 44મો પ્રશ્ન, સોના અડધા કરી તેમાં 4ના 10 ગણા. ચાલો સોના અડધા 50 ને 4ના 10 ગણા 40, તો 50 ને 40 90 થાય. ઓપ્શન સી. ચાલો 45મો જે પ્રશ્ન છે એનામાં 6 જવાબ અહીંયા આવે છે, પરંતુ એ ડાઉટફુલ છે, તો હમણાં આપણે 6 માન્ય રાખીશું, પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન. ચાલો 46મો પ્રશ્ન છે અહીંયા આપેલો કે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો જો આપણે ડાબી બાજુ નીચે શું કરેલું છે? ગુણ્યા 2 કરેલું છે, અને જમણી બાજુ નીચે છે ને એનો વર્ગ કરેલો છે. તો છેલ્લે આપણે કોનો ડબલ કરીએ તો 12 થાય, તો 6નો ડબલ 12 થાય, અને કોનો વર્ગ કરીએ તો 36 થાય, તો 6નો જ વર્ગ, તો ઓપ્શન બી 6. ચાલો 1 5 7 6 4, તો એનું મતલબ આવું થાય ADMCJ, બરાબર. આપણને કોડ આપેલા છે, તો 9 4 2 7 3 1 માટે શું લખાય? તો એકદમ ઇઝી પ્રશ્ન છે. ઓપ્શન સી XJYMTA. 48મો પ્રશ્ન, કોડિંગ મુજબ 4 નંબર પર કયો કોડ આવશે? તો 4 નંબર પર કયો આવશે? જુઓ આનામ કેવી પેટર્ન જોવા મળે છે? A B, પછી C ખાઈ જવાનું, પછી D E, પછી F ખાઈ જવાનું, G H, પછી I ખાઈ જવાનું, J અને K આવે, એટલે ઓપ્શન સી જવાબ આવે. J અને K ને વચ્ચે 8 આવે. ચાલો 49મો પ્રશ્ન, ઘરથી શાળાનો સૌથી ટૂંકો રસ્તો, તો એ દેખો રૂટ નંબર 6 પર જવાનું, 6 પછી 10 પછી 11 ને પછી 12 પર જવાનું છે, તો 6 10 11 12, ઓપ્શન બી. 50મો પ્રશ્ન, 3 આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે કે 999, 4 આંકડાની સૌથી નાની એટલે કે 1000ની બાદ બાકી, તો 999 માઇનસ 1000 અથવા તો 1000 માઇનસ 999, એટલે જવાબ આવશે ઓપ્શન એ 1. 51મો પ્રશ્ન, એક ચોરસ ખેતરે કુલ 400 મીટર ચોરસ મીટર જગ્યા રોકેલી છે, તો તેની લંબાઈ કેટલા મીટર હશે? તો એની લંબાઈ કેટલી હશે? 20 મીટર હશે. ચાલો જગ્યા રોકેલી છે એનો મતલબ અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈનો વર્ગ. તો 400નું આપણે શું કાઢવું પડે? વર્ગમૂળ, એટલે કે 20 જવાબ આવશે. ઓપ્શન સી. 52મો પ્રશ્ન, જો 11 ડઝન કેળાનો ભાવ 121 તો 5 ડઝન કેળાનો ભાવ કેટલો? અહીંયા ત્રિરાશીનો આપણે ઉપયોગ કરીએ એટલે આપણો જવાબ આવી જાય ઓપ્શન ડી, ₹55. ચાલો કાર એની ઝડપ આપણને આપી છે કે 20 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં 20 કિલોમીટર એટલે 200 કિલોમીટર ચાલશે ભાઈ. તો કેટલો સમય લાગશે? ને જ્યારે બીની ગતિ આપણને આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં 15 કિલોમીટર કાપે, તો આ બંને કારને 200 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે ને એમ પૂછ્યું છે આપણને કે કોનો વધારે સમય હશે ને કેટલો? તો કાર બીને વધારે સમય લાગશે 3 કલાક જેટલો, એટલે ઓપ્શન બી કાર બીનો 3 કલાક વધુ. 54મો પ્રશ્ન, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો 1 થી 20ની વચ્ચે 9 આવે. 55મો પ્રશ્ન, નીચેમાંથી કઈ આકૃતિને છાંયાંકિત ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે? જો પહેલી આકૃતિની અંદર ટોટલ 3 ભાગ છે અને છાંયાંકિત 1 છે એટલે 1/3 આવે, બીજામાં 1/4 આવે, ત્રીજામાં 1/3 આવે, અને ચોથામાં જુઓ કુલ કેટલા છે? 6 છે, અને 2ને એટલે 2/6 એટલે 1/3 આવે, એટલે 1 3 4, એટલે ઓપ્શન ડી 1 3 4. ચાલો આનો મતલબ થાય 5 સફરજન, ત્રિકોણનો 3 અને વર્તુળનો 2 સફરજન હોય તો 12 નંગ 12 એટલે 1 ડઝન, એટલે કે 12 નંગ સફરજન દર્શાવવા હોય તો આપણે ઓપ્શન પસંદ કરવાનો છે, તો ઓપ્શન બી આવશે. જો ચોરસના 5 અને ત્રિકોણના 3, તો
તો 5 ને 3 થઈ ગયા 8, 8 ને પહેલાં 2 ને 2 4, તો 8 ને 4 12, ઓપ્શન બી. 57મો છે, નીચેમાંથી કયા આકારને તેની ધરી ઉપર જ આપણે 90 ડિગ્રી ફેરવવાનું છે, તો ઓપ્શન બી અને ડી. આપણે ત્રિકોણને 90 ડિગ્રી ફેરવી નાખવાનું અને વર્તુળને 90 ડિગ્રી ફેરવી નાખવાનું, તે એમનું એમ જ રહેશે, તો ઓપ્શન બી અને ડી વાળી આકૃતિ. ચાલો 58મો, નીચેમાંથી કયું જોડ યોગ્ય નથી? અંતરને કિલોમીટરમાં દર્શાવાય, સમયને પ્રકાશ વર્ષમાં ના દર્શાવાય, દળને કિલોગ્રામમાં દર્શાવાય, બરોબર છે. અંતરને બી પ્રકાશ વર્ષમાં દર્શાવાય, બરોબર છે. તો સમયને પ્રકાશ વર્ષમાં દર્શાવાય ના, ઓપ્શન બી. ચાલો અમદાવાદથી રાજકોટનું બોર્ડ મારેલું છે ભાઈ 124 અને અમદાવાદનું 124 છે અને પછી રાજકોટનું 156 છે. તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિમી હશે? તો આ બંનેનો સરવાળો કરી નાખો એટલે 280 કિલોમીટર અંતર હશે. ચાલો 60મો પ્રશ્ન છે, ચિત્રમાં કેટલા સ્થળે એવા છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર વધુ છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, 4 જવાબ આવશે. અહીંયા મારથી ખોટું ટીક થઈ ગયું છે, 3 ના આવે, 4 જવાબ આવે, ઓપ્શન સી જવાબ આવે. ચાલો આ ફકરો વાંચવાનો છે અને પછી જવાબ આપવાના છે. તો અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો ઓપ્શન એ જવાબ આવે, પરિવારને સંગમનું સ્નાન પણ કરાવ્યું અને બટાકા કાઢવાનું. 62મો પ્રશ્ન, ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું? તો ઓપ્શન બી જવાબ આવશે, કેમ કે એને બટાકા બી કાઢવાના હતા અને અહીંયા જે ઘરમાં એક વ્યક્તિ હાજર બી રહેવો જોઈએ એની સાચવવા માટે, ઓપ્શન બી. 63મું, અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એ લોકો બધા સારા વ્યક્તિ છે, હળીમળીને રહે છે, ઓપ્શન એ જવાબ આવે. 64મું, અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો જુઓ, એક ખેડૂત પણ છે, સરસ ખેતી પણ કરી શકે છે, ધાર્મિક વ્યક્તિ પણ છે. 65મું, અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તે પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. 66મું, નીચે પૈકી કયા વાક્યમાં લોચો મારવો સારી રીતે નથી વપરાયું? તો જુઓ, ઓપ્શન ડી હવે, મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો હશે. હવે જો રાજુભાઈ કંઈ લોચો મારે તો મમ્મી પપ્પા ખુશ થાય ના, ગુસ્સે થાય, તો ઓપ્શન ડીમાં ભૂલ છે. 67મો પ્રશ્ન 67, કારણ કેનો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો જો પહેલું વાક્ય છે, હું શાળામાં મોડો પહોંચ્યો કારણ કે સવારે વહેલો જાગ્યો, તો વહેલો જાગ્યો તો શાળાએ વહેલું પહોંચાય ને ભાઈ. ચાલો ઓપ્શન બી, સાહેબે ટીનુને શાબાશી આપી કારણ કે તોફાન કરે છે, તોફાન કરે તો કોણ શાબાશી આપે? સી, મીનુ શાળામાં નથી આવી કારણ કે તે બીમાર છે. હા બરોબર છે કે ભાઈ બીમાર છે એટલે શાળાએ નથી આવી, ઓપ્શન સી જવાબ આવે. 68મું, એણે લાગલું જ એટલે કે સીધું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. તો આ વાક્યની અંદર પરથી નીચે પૈકી શું સાચું છે? તો ઓપ્શન બી જવાબ આવે, એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો, બરાબર. જે સામેવાળો છે એની વાતનો બિલકુલ ઇનકાર કરી નાખ્યો. 69, હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. પંક્તિમાં વપરાયેલ કાતરિયા શબ્દનો અર્થ થશે ભાઈ છેક, છાપરાની નીચેનો મેળો, બરાબર. પહેલાં આપણે જે કાચા મકાન તમે છાપરું આવતું તે નીચે મેળો બનાવેલો હતો, એવો અર્થ થશે આનો. ચાલો તો 70મું, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ અહીંયા આવશે થકી, બાકીના બધા સમાનાર્થી જેવા છે, થી થકી વડે દ્વારા આ અલગ શબ્દ થાય, ઓપ્શન બી. ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. હવે ચકલી, ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો, તો ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. સામાન્ય શબ્દની ખોટી જોડ કઈ છે? 72મો પ્રશ્ન તો આવશે ઉચ્છંગ, ઉમંગ, ઓપ્શન બી. 73મું, સાચી જોડણી કઈ છે? તો સી આવશે એપાર્ટમેન્ટ. અહીંયા જો કેટલાક વ્યક્તિઓ એપાર્ટમેન્ટ એવું વાંચે છે અને કેટલાક અપાર્ટમેન્ટ, એટલે ઓપ્શન સી અથવા ડી પણ આવી શકે. તો કેટલાક વ્યક્તિઓ એપાર્ટમેન્ટ એવું પ્રોનાઉન્સ કરે છે અને કેટલાક વ્યક્તિઓ અપાર્ટમેન્ટ, તો ઓપ્શન ડી પણ આવી શકે છે ખરેખર. 74મું, નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? તો જો પરાગ લેસન લખીને બતાવશે, એટલે લખીને બતાવશે 2 ક્રિયા થાય. મારા માટે કેરી લાવી રાખજો, લાવવાની ક્રિયા થાય છે અને રાખવાની ક્રિયા થાય છે. પૈસા આપી રાખો એટલે આપવાની રાખવાની ક્રિયા થાય, પરંતુ ડીમાં એક જ ક્રિયા થાય છે, વાતમાં છેલ્લે વાક્ય આવવાની ક્રિયા થાય છે, ઓપ્શન ડી, એક જ ક્રિયા થાય છે. ત્યારબાદ 75મું, થાપ આપવી એટલે કે ઓપ્શન એ છેતરવું. ચાલો 76, જયદીપે ડઝન કેળા ખરીદ્યા, તેનામાં વિશેષણ કયું આવશે? ડઝન, ઓપ્શન બી.
નીચેમાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો ભાઈ ગાંધારી રામાયણમાં ના આવે, મહાભારતમાં આવે. 78મો પ્રશ્ન, બાળક શાંતિથી ઊંઘી ગયું તો એમાં ક્રિયા વિશેષણ કયું થાય? ઊંઘી તો ગયું પણ કઈ રીતે? શાંતિથી. ઓપ્શન બી. 79, મેં નવું કેલેન્ડર લીધું અને ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું. તો નવું કેલેન્ડર લીધું અને ટીંગાડ્યું ભાઈ, એટલે શું આવશે? ઓપ્શન એ. અને ચાલો, વિરામ ચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય, તો ઓપ્શન ડી. વાહ ધન્ય છે તારી ટેકને. અહીંયા 2 ઉદ્ગાર ચિહ્ન આપેલા છે. ચાલો, 81મો, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, તો ઓપ્શન બી કેટરપિલર. 82, પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ ખાલી જગ્યા. તો જો બટરફ્લાયમાં જે વાય છે એનો આઈ થાય ને પછી એસ લાગે એટલે ઓપ્શન ડી જવાબ આવે, બટરફ્લાઇઝ. સિલેક્ટ ધ ઓડ વર્ડ, તો આના અંદર આવશે ચેસ. આના અંદર શું આવશે? ચેસ ઓડ વર્ડ આવશે, તો ટીક કરી લેજો ચેસ. 84, આઈ હેવ સીન યુ સમવેર, ડુ આઈ ખાલી જગ્યા, તો ડુ આઈ નો યુ આવે, બરાબર, ઓપ્શન એ. 85, આઈ હેવ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ, ખાલી જગ્યા આઈ ફીલ અનવેલ, તો બીકોઝ આઈ ફીલ અનવેલ, કે મને સારું નહોતું લાગતું એટલે મેં કશું ખાધું નથી સવારનું. તો 86, વી ખાલી જગ્યા વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, તો શું આવશે? વી વેર, ચાલુ ભૂતકાળ. વી છે એટલે અહીંયા શું આવશે? વોઝ ના આવે, વેર આવે. ચાલો, 87, ખાલી જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન, તો આવશે વાય, ઓપ્શન સી. ચાલો, 88, બોક્સનું બહુવચન શું થાય ભાઈ? બોક્સિસ, ઈએસ લાગે, ઓપ્શન બી. લીંબુનો સ્વાદ કેવો હોય? ખાટો, એટલે કે શાવર, ઓપ્શન ડી. ચાલો, ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. સી ઇઝ શું આવશે? ઓપ્શન બી, નીતા. ત્યારબાદ હિન્દીના પ્રશ્નો છે. 91મો, અંક એવं શબ્દों की सही जोड़ पहचानिए, तो ऑप्शन बी 49 सही जोड़. 92, ટિંડોળા શબ્દનો અર્થ ભાઈ હિન્દીની અંદર શું થશે? ચચરીડા. શબ્દકોશ કે અનુસાર ભાઈ શબ્દકોશમાં ગોઠવવાનું છે તો બધાથી પહેલાં શું આવશે? કૂપ આવે, પછી કૃષિ આવે. ચાલો, ત્યારબાદ 94, સહી વાક્ય પહેચાનીએ, તો આવશે ઓપ્શન બી, વ લડકે ને લડ્ડू દિયા. ત્યારબાદ 95, ભિન્ન શબ્દ પહેચાનીએ, તો આવશે ઓપ્શન એ. ત્યારબાદ 96માં આવો સિમ્બોલ હોય એનો મતલબ શું થાય? તો આગે चौड़ा रास्ता है. 97, खाली जगह किताबों में महाभारत की बात है, तो इस किताबों में महाभारत की बात है, ऑप्शन सी. 98, विलोम शब्दों की गलत जोड़ पहचानिए, तो सी आवશે दाया बाया એવું આવે પણ અહીંયા લખ્યું છે સાયા, તો ઓપ્શન સી. ચાલો, વાક્ય પૂર્ણ કીજીએ. हम ખાલી જગ્યા, તો हम खेल रहे हैं बहुवचन છે એટલે ઓપ્શન ડી જવાબ આવશે, खेल रहे हैं. 100, बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो जो फूल फूल पण केवा, तो सुंदर, तो सी सुंदर जवाब आवશે. ચાલો, ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો ઓપ્શન એ આવશે, તાપી, નર્મદા, મચ્છુ, પૂર્ણા અને વિશ્વામિત્રી. ચાલો, 2007નો કાયદો છે જંગલ હકના કાયદાનો, તેનામાં જંગલનું રક્ષણ કોણ કરે ભાઈ? તો એ જવાબદારી છે, ફરજ છે ગ્રામ સભાની, ઓપ્શન બી. 103, દિવાળ ઓળંગી લીધી, પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? તો રમત રમતી વખતે યાદ રાખવું જોઈએ કે હું ખેલાડી છું. ચાલો, 104, લેહને બીજા કયા નામે? તો સપાટણ, ઓપ્શન ડી. 105, મિઝોરમનું ભાઈ કયું નૃત્ય? તો ચેરા નૃત્ય આવે. અડીકડીની વાવની વિશેષતા, તો ત્રણે એના વાવની વિશેષતા છે, સાચી છે. સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો? ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે, ઓપ્શન બી આવે. 108મો પ્રશ્ન, વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ ભાઈ સ્વીકારમાં બધી વાતમાં મદદ કરે? તો એ આવશે ઓપ્શન સી, આંખ. 109, બ્રેલ લિપિમાં કેટલા ટપકા હોય? તો ભાઈ 6 ટપકા, ઓપ્શન એ. 110મો પ્રશ્ન, નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે? તો આના અંદર આવશે પૂર્વ આવશે લગભગ, બરાબર. અહીંયા ટીક કરવાનું રહી ગયું છે તો હમણાં બાકી રાખીએ. 111મો પ્રશ્ન, આપેલા વિધાનોમાં ખોટું વિધાન? તો ઈસવીસન 2001માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રા કીર્તિ નોંધાવી, અહીંયા વર્ષ ખોટું આપેલું છે, ઓપ્શન બી. ચાલો, 112, ઉપરકોટ કિલ્લો ભાઈ જૂનાગઢની અંદર આવેલો છે, સરસ મજાનો, જેને જોઈ આવજો. 113મો પ્રશ્ન, પાણી પર શું તરશે ભાઈ? બરફ તરશે. ચાલો, 114મો પ્રશ્ન, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય? મોટા આંતરડામાં શું થશે ભાઈ? પાણીનું શોષણ થશે. 115મો, નીચેમાંથી કયો કારીગર કુહાડીને દાંતરડું બનાવે, લુહાર બનાવે, લોખંડ જોડે કામ કરે? 116, શરીરમાં શક્તિ વધારવાનું કાર્ય કયું ભાઈ વિટામિન કરે? તો વિટામિન ડી કરશે. ચાલો, 117મો પ્રશ્ન છે કે વિદ્યુત સંકેત કોણ ભાઈ ચેતવણી આપે? તો માછલી છે, ઘણી પ્રકારની માછલી આવે છે ઇલેક્ટ્રિક, તો વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. ત્યારબાદ છે સાપ વિશે ભાઈ સાચું નથી, તો સાપને 4 પોલા દાંત હોય છે
એ ખોટું છે, અલગ અલગ સંખ્યામાં દાંત આવે છે। 119મું, શિકારી છોડ તરીકે કળશપર્ણ જાણીતો છે ભાઈ, એના પર કીટકો બેસે તો તે કીટકોને ખાઈ જાય છે। ત્યારબાદ 120મો પ્રશ્ન છેલ્લો કે નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો અહીંયા ઓપ્શન એ જવાબ આવશે, ભીંડા અને આફ્રિકા એ વાળી જોડ સાચી છે। કે ભીંડા ક્યાંથી આવેલા છે? તો આફ્રિકાથી, મીન્સ કે સૌથી વધારે ઉત્પાદક કરે ભીંડાનું ઉત્પાદન ક્યાં થાય? તો આફ્રિકામાં થાય છે। તો અહીંયા ઓપ્શન એ જવાબ આવશે, ટીક કરજો ઓપ્શન એ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને બીજું કે કોઈ પણ પ્રશ્નમાં તમને જો ભૂલ જણાય કે કોઈ ખોટો જવાબ મારથી ટીક થઈ ગયો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર સાચો જવાબ લખી શકો છો અને મને ભૂલ સુધારવા માટે જાણ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।